કૃષ્ણ ભગવાનની નગરી હોય ત્યાં તમને ગાયો તો જોવા મળશે. આબેહૂબ જે એ સમયમાં બનેલું અહીંયા દેહ ત્યાગ કર્યો હતો તો એ શુકન પણ કહેવાય છે. મૃગ સમજીને બાણ ચલાવે છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. હર હર મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાલકા તીર્થ ધામ. વેરાવળ ખાતે આવેલું છે અને સોમનાથથી ફક્ત ને ફક્ત 5 કિલોમીટર દૂર આવેલું છે. સોમનાથ મંદિર આવો છો તો અહીંયા એકવાર અવશ્ય વિઝિટ કરજો. ભાલકા તીર્થનો ઇતિહાસ એવો છે મિત્રો કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને એની પાછળનો ઇતિહાસ એવો છે કે એક પીપળાના વૃક્ષની નીચે ધ્યાન કરતા હતા ત્યારે પોતાના જમણા પગની ઉપર ડાબો પગ ચડાવીને ધ્યાનમાં બેઠેલા હતા. અચાનક એક શિકારી જેનું નામ હતું જરા નામનો જે શિકારી હતો એ મૃગ સમજીને બાણ ચલાવે છે અને એ બાણ છે એ ડાબા પગમાં લાગે છે. તો ત્યારે એ સમયે દેહ ત્યાગ કર્યો હતો. આવો એક ઇતિહાસવાળી આ જગ્યા છે. આજે આપણે આ વિડીયોમાં તમને બતાવશું ભાલકા તીર્થનું મંદિર અને અહીંયા એ પીપળાનું વૃક્ષ છે એ બી અત્યારે અહીંયા હાલ છે અને પારધીની પણ સ્ટેચ્યુ મૂર્તિ બનાવેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણની પણ અહીંયા સરસ મજાની મૂર્તિ આવેલી છે અને આખું આબેહૂબ જે એ સમયમાં બનેલું એવો સરસ મજાનું અત્યારે અહીંયા મંદિર આવેલું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હું તમને આજે બતાવું અહીંયા ભાલકા તીર્થમાં કઈ રીતનું મંદિર છે અને શું શું આવેલું છે. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણા વિડીયો તમને મળતા રહેશે. આવું કંઈક સરસ મજાનું ભાલકા તીર્થ મંદિર છે. અત્યારે વરસાદ થઈ ગયો છે તો સરસ મજાનું એકદમ લીલું છમ અત્યારે બધું થઈ ગયું છે. અને ચાલો હવે અંદરની સાઈડથી પણ તમને ભાલકા તીર્થનું મંદિર અંદરનું બતાવું અને દર્શન પણ કરાવું. સામે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું મૂર્તિ છે. સામે શિકારી પણ જરા નામનો પારધી હતો. આ જે પીપળાનું વૃક્ષ છે ત્યાં એમ કહેવાય છે કે ભાઈ ભગવાને અહીંયા ધ્યાન કરતા હતા અને ભૂલથી એમને ડાબા પગમાં તીર લાગેલું ને અહીંયા દેહ ત્યાગ કર્યો હતો. આવું કંઈક ઇતિહાસવાળી આ જગ્યા છે અને આ ઝાડ જે છે એ હજી બી તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે. અને મિત્રો આ જે ભાલકા તીર્થનો આખો ઇતિહાસ છે એ અહીંયા મંદિરમાં જ આવી રીતના લખેલો છે. તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો કે કઈ રીતના શું બનેલું અને જે ઇતિહાસ છે એ આખો આની અંદર આવેલો છે. મેઇન મંદિર છે. મેઇન મંદિરની બાજુમાં જ સરસ મજાનું પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આપણે ત્યાંના પણ દર્શન કરાવશું. અને દોસ્તો આ જે જગ્યા છે અહીંયા ખરેખર ખૂબ મોટી એમ કહેવાય ને કે આ મંદિર જે છે તો ફરતી બાજુ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી જગ્યામાં આ મંદિર આવેલું છે. ફિલહાલ વરસાદને લીધે અત્યારે પાણી ભરાયેલું છે. બાકી આ બાજુ બધા તમે જુઓ વાહનનું પાર્કિંગ છે. ત્યારબાદ ઘણી બધી મતલબમાં અલગ અલગ વ્યવસ્થા પણ છે અને વાતાવરણ તમે જુઓ ને તો એકદમ લીલું છમ અત્યારે વાતાવરણ થઈ ગયું છે. દોસ્તો એક વસ્તુ વિચારવા જેવી છે. કૃષ્ણ ભગવાનની નગરી હોય કોઈ પણ જગ્યાએ કૃષ્ણ ભગવાનનું મંદિર દ્વારકા છે કે કોઈ બી જગ્યાએ ત્યાં તમને ગાયો તો જોવા મળશે. જો તમે આ જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ગાયો પણ અત્યારે છે. તો મોસ્ટલી તમે જોશો કે ભાઈ કૃષ્ણની નગરીમાં ભાઈ ગાયોને તો હોવું જરૂરી છે અને ખરેખર એમ કહેવાય છે કે ગાય માતા હોય તો એ શુકન પણ કહેવાય છે. તો આવો કંઈક સરસ મજાનો ઇતિહાસવાળી જો આ જગ્યા છે. સોમનાથ આવો તો સોમનાથથી ફક્ત ને ફક્ત 5 કિલોમીટર જ દૂર આવેલી છે. વાતાવરણ બી મસ્ત છે અને અહીંયા આવીને તમને એમ કહેવાય ને કે શાંતિ ફીલ થાય ને એવી સરસ મજાની આ જગ્યા આવેલી છે. સોમનાથ આવો તો અવશ્ય વિઝિટ કરજો. સોમનાથથી ફક્ત ને ફક્ત 5 કિલોમીટર જ દૂર આવેલી છે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ. મળીએ પાછા નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને નવી જગ્યાએ. ચાલો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા વિડીયો તમને મળતા રહેશે. હર હર મહાદેવ.